લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રેમર સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ગ્રેમર ટોપિક, સેકન્ડ ગ્રેમર ટોપિક મોડેલ વર્બ્સ. સ્ટુડન્ટ, મોડેલ વર્બ્સ કોને કહેવાય? તો કે સહાયકારક ક્રિયાપદો કે જે આપણે ટેક્સ્ચ્યુઅલ યુનિટ ચેપ્ટર નંબર 1માં શીખ્યા. લાસ્ટ જે એક્ટિવિટીઝ હતી 4, 5, 6 એ એક્ટિવિટીમાં આપણે મોડેલ વર્બ્સનો યુઝ કરીને કઈ રીતે આપણે આન્સર આપી શકીએ, કઈ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ, એ બધું જ આપણે શીખ્યા છીએ, રાઈટ. તો આજે આપણે ગ્રેમર ટોપિકની અંદર આ ટોપિક અભ્યાસ કરીશું કે જેથી કરીને તમારે ગ્રેમરની અંદર આ મોડેલ વર્બ્સ છે એ એકદમ ક્લિયર થઈ જાય. સાથે સાથે તમારી ગ્રેમર બુકમાં લખતા જશો કે જેથી કરીને તમારે વર્ક સાથે કમ્પ્લીટ થતું જાય. હવે મોડેલ વર્બ્સ, તો મોડેલ વર્બ્સ કોને કહેવાય? તો કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદોને મોડેલ વર્બ્સ કહેવાય છે. કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ આ મોડેલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી, રાઈટ. કે મુખ્ય ક્રિયાપદ આપણે કહીએ તો એની જેમ જ આ ક્રિયાપદો ઉપયોગમાં લેવાતા નથી. આ ક્રિયાપદોને સહાયકારક ક્રિયાપદો કહે છે કે ક્રિયાપદની સાથે તમારે આ સહાયકારક ક્રિયાપદ લગાડી અને વાક્યને તમે સરસ રીતે બનાવી શકો છો, રાઈટ. તો અલગ અલગ આ જે 5 મોડેલ વર્બ્સ છે તમારા અભ્યાસમાં, એનો અલગ અલગ ઉપયોગ થાય છે. કઈ રીતે થાય છે એ આપણે લાઈન ટુ લાઈન જોઈએ. ફર્સ્ટ છે કેન. તો કેનનો ઉપયોગ ક્ષમતા દર્શાવવા માટે થાય છે, અથવા વિનંતી કે રજા માગવા માટે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો છો. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આ વાક્યની અંદર એક ક્ષમતા દર્શાવે છે, એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવે છે કે હું અંગ્રેજી બોલી શકું છું. કોઈ પણ કાર્ય તમે કરી શકો છો એવી તમારી અંદર ક્ષમતા છે, તો એ દર્શાવવા માટે તમે કેનનો ઉપયોગ કરી શકો છો. તે નેક્સ્ટ સેકન્ડ સેન્ટેન્સ છે આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. ઇનએબિલિટી એટલે અક્ષમતા. કેન નોટનો ઉપયોગ કરેલો છે. અક્ષમતા કે ક્ષમતા નથી, હું કાર ચલાવી શકતો નથી, રાઈટ. તો આ રીતે તમે સેકન્ડ સેન્ટેન્સ જે કેન નોટનો ઉપયોગ કરીને આપણા બુકમાં લખેલું છે એ રીડ કરો અને સમજો કે ભાઈ આપણે કોઈ પણ કામ કરવા માટે સક્ષમ નથી એવું જો આપણે દર્શાવવું હોય તો કેન નોટનો ઉપયોગ કરી શકાય છે. ધેન થર્ડ વન સેન્ટેન્સ છે કેન યુ હેલ્પ મી. રિક્વેસ્ટ એક વિનંતીનો ભાવ છે કે શું તમે મને મદદ કરી શકો. ફોર્થ છે કેન આઈ કમ ઇન. પરમિશન રજા માંગવા માટે છે કે હું અંદર આવી શકું છું, રાઈટ. તો કોઈ પણ તમે તમારી અંદર રહેલી ક્ષમતા છે, વિનંતી માટે કે પરવાનગી માટે તમે કેનનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? ધેન સેકન્ડ વન છે શુડ. વી શુડ સેવ ટ્રીઝ. સેઇંગ વોટ ઇઝ રાઇટ, જે યોગ્ય હોય તે બોલવું, રાઈટ. શુડનો ઉપયોગ શેના માટે ઉપયોગ કરીએ છીએ? તો કે જે આપણે કરવું જોઈએ અથવા જે યોગ્ય છે એ વાત આપણે કોઈને કરતા હોઈએ કે હા એ બરાબર છે, આમ કરવું જોઈએ, રાઈટ. તો એ ધેટ ટાઈમ આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે વી શુડ સેવ ટ્રીઝ. સેઇંગ વોટ ઇઝ રાઇટ, જે યોગ્ય હોય તે બોલીએ કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ, તે વાત યોગ્ય છે, તો એવા ટાઈમે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ છે વી શુડ નોટ વેસ્ટ વોટર. સેઇંગ વોટ ઇઝ રાઇટ, જે યોગ્ય છે તે બોલવું એટલે કે આપણે પાણીને વેડફવું ન જોઈએ, તો આ પણ એક યોગ્ય વાત છે, તો ત્યારે પણ આપણે શુડનો ઉપયોગ કરી શકીએ છીએ. શુડ નોટ વેસ્ટ વોટર, પાણીને વેડફવું ન જોઈએ, તો આપણે શુડ નોટનો ઉપયોગ કરેલો છે, રાઈટ. થર્ડ વન સેન્ટેન્સ છે યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. સજેશન એક સૂચન, આપણે કોઈ પણને એક આપણે સૂચન કરીએ છીએ, સજેશન કરીએ છીએ
એટ ધેટ ટાઈમ આપણે સેન્ટેન્સમાં શુડનો ઉપયોગ કરીએ છીએ. યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. કસોટી પાસ થવા માટે તારે મહેનત કરવી જ જોઈએ. ઇઝ ધેટ ક્લિયર નાઉ? ધેન ફોર્થ સેન્ટેન્સ છે ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેઇન. સજેશન એક સૂચન છે કે ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. રાઈટ? તો આ એક સજેશન છે કે ગીતાએ રમવું ન જોઈએ અથવા તારે આ કરવું જોઈએ. જો આ રીતે આપણે સૂચન કરવું હોય એ ટાઈમે અથવા જે યોગ્ય છે તે વાત કહેવી હોય ત્યારે આપણે શુડનો ઉપયોગ કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ છે મે. મે આઈ કમ ઇન? પરમિશન, પરવાનગી. તમે કોઈ પાસે પરવાનગી માંગો છો ત્યારે તમે બોલી શકો છો. કેન પણ પરવાનગી માટે તમે બોલી શકો છો અને મે પણ બોલી શકો છો. કેન આઈ કમ ઇન? મે આઈ કમ ઇન? રાઈટ? શું હું અંદર આવી શકું? આ બંને વાક્યોમાં કેનનો ઉપયોગ અથવા મેનો ઉપયોગ તમે કરી શકો છો. સેકન્ડ વન સેન્ટેન્સ છે હેમંત મે વિન ધ મેચ. ફ્યુચર પોસિબિલિટી, ભવિષ્યની કોઈક શક્યતા છે કે કદાચ આવું થઈ શકશે. રાઈટ? ભવિષ્યની શક્યતા માટે આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. હેમંત મેચ જીતી શકે છે. રાઈટ? હેમંત મે વિન ધ મેચ. તે નેક્સ્ટ છે માઇટ. માઇટ એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે તરુણ માઇટ બી સ્લીપિંગ નાવ. પ્રેઝન્ટ પોસિબિલિટી. રાઈટ? જો ફ્યુચર પોસિબિલિટી હોય તો મેનો ઉપયોગ કરી શકાય. પ્રેઝન્ટ પોસિબિલિટી હોય તો માઇટનો ઉપયોગ કરી શકાય છે. તરુણ માઇટ બી સ્લીપિંગ નાવ. વર્તમાન શક્યતા દર્શાવવા માટે આપણે માઇટનો ઉપયોગ કરી શકીએ છીએ કે તરુણ કદાચ અત્યારે સૂતો હશે. રાઈટ? જો ભવિષ્યની કોઈ શક્યતા છે તો આપણે મેનો ઉપયોગ કરીશું. વર્તમાનની શક્યતા માટે આપણે માઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. દેન સેકન્ડ વન સેન્ટેન્સ છે ધ ટીચર માઇટ પનિશ યુ. ફ્યુચર પોસિબિલિટી. શિક્ષક કદાચ તને સજા કરી શકે છે. ભવિષ્યની શક્યતા. રાઈટ? ભવિષ્યની શક્યતા માટે આપણે મે અથવા માઇટ કોઈ પણ ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ વર્તમાનની શક્યતા માટે હંમેશા આપણે માઇટનો ઉપયોગ કરવો. ધ ટીચર માઇટ પનિશ યુ. શિક્ષક છે એ તને કદાચ સજા કરી શકે છે. ધેન ફિફ્થ છે મસ્ટ. ફર્સ્ટ વન સેન્ટેન્સ છે વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. ઓબ્લિગેશન ધેટ ઇઝ કોલ્ડ ફરજ. આપણી ફરજ છે એ આપણે નિભાવવી જ જોઈએ. આપણે આ કરવું જ જોઈએ, માનવું જ જોઈએ, નિયમો ન જ તોડવા જોઈએ. રાઈટ? આવી રીતે આપણે કોઈ પણ આપણી ફરજ છે તો એ ફરજ દર્શાવતું વાક્ય અંગ્રેજીમાં જ્યારે આપણે લખીએ ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરવો પડે. ફર્સ્ટ છે વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું માનવું જ જોઈએ. સેકન્ડ છે વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધી સ્કૂલ. રાઈટ? તો એ પણ આપણી ફરજ છે કે આપણે શાળાના નિયમો તોડવા ન જ જોઈએ. રાઈટ? તો આ રીતે આપણે મોડેલ વર્બ્સ 5 જોયા. ફર્સ્ટ વન કેન, સેકન્ડ વન શુડ, થર્ડ વન મે, ફોર્થ માઇટ અને ફિફ્થ મસ્ટ. રાઈટ? કેનનો ઉપયોગ તમારી ક્ષમતા દર્શાવવા માટે તમે કરી શકો. શુડનો ઉપયોગ છે એ સૂચન અથવા તો જે યોગ્ય છે તે બોલવા માટે તમે કરી શકો. મેનો ઉપયોગ રજા કે પરવાનગી માટે તમે કરી શકો. માઇટનો ઉપયોગ છે એ વર્તમાન કે ભવિષ્યની શક્યતા માટે તમે કરી શકો. મસ્ટનો ઉપયોગ આપણી ફરજ દર્શાવવા માટે તમે કરી શકો છો. રાઈટ? હવે આ 5 જે મોડેલ વર્બ સહાયકારક ક્રિયાપદ આપણે જોયા. ત્યારબાદ આપણને ગ્રામર બુકની અંદર એક્સરસાઇઝ આપેલી છે. રાઈટ? તો એ એક્સરસાઇઝ જોઈએ. ફર્સ્ટ આપણને ક્વેશ્ચન આપેલો છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. રાઈટ? શુડ અને શુડ નોટનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો આપણે આગળ જેમ સમજી ગયા એ રીતે કે જે યોગ્ય છે તે બોલવા માટે શુડ અથવા શુડ નોટનો ઉપયોગ કરીએ છીએ અથવા તો સૂચન માટે કરીએ છીએ. રાઈટ? તો આપણે શુડ અને શુડ નોટનો ઉપયોગ કરી
અને આપેલા એક્ઝામ્પલને સમજી અને ત્યારબાદ તેના જવાબ લખવાના છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. પ્લકિંગ એટલે તોડવું. રવિ છે એ ફૂલો તોડી રહ્યો છે. એટ ધેટ ટાઈમ તમે એને શું કહેશો? તો તમે કહેશો હી શુડ નોટ પ્લક ફ્લાવર્સ. તેને ફૂલો તોડવા ન જ જોઈએ. રાઈટ. ધેન સેકન્ડ વન છે ધ બોયઝ આર નોટ સ્ટડિંગ. છોકરાઓ છે એ ભણી રહ્યા નથી. એટ ધેટ ટાઈમ તમે શું કહેશો? ધ બોયઝ શુડ સ્ટડી. છોકરાઓને ભણવું જ જોઈએ. છોકરાઓને ભણવું જોઈએ. રાઈટ. તો આવી રીતે શુડ અને શુડ નોટનો ઉપયોગ કરીને જે યોગ્ય છે એ વાતનો આપણે ઉલ્લેખ કરવો પડે અને ત્યારબાદ કંઈ પણ સૂચન આપણે કરવાનું છે તો એના માટે પણ આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન આર ટેસિંગ એનિમલ. બાળકો છે એ પ્રાણીઓને ચીડવી રહ્યા છે. ધે શુડ નોટ ટીસ એનિમલ્સ. તેને પ્રાણીઓને ચીડવવા ન જોઈએ. ત્યાં આપણે શુડ નોટ મૂકીશું. રાઈટ. કારણ કે પ્રાણીઓને ચીડવવા ન જોઈએ. સેકન્ડ વન છે દેવ ઇઝ ટેલિંગ અ લાય. દેવ ખોટું બોલી રહ્યો છે. ત્યારે આપણે શું કહીશું? હી શુડ નોટ ટેલ અ લાય. તેને ખોટું ન બોલવું જોઈએ. સ્ટુડન્ટ, જ્યારે તમે આન્સર લખો છો ત્યારે તમારે આન્સર લખવા માટે પ્રથમ તો તમારે વાક્યનું ગુજરાતી કરવું. ગુજરાતી કરી તેનો જવાબ ગુજરાતીમાં જ વિચારવો અને ત્યારબાદ આપણે એને અંગ્રેજીમાં લખવાનો પ્રયત્ન કરવો. બિકોઝ ઓફ અવર મધર ટંગ ઇઝ ગુજરાતી. રાઈટ. થર્ડ સેન્ટેન્સ છે અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. અંકિત છે એ ક્લાસમાં બૂમો પાડી રહ્યો છે. એટ ધેટ ટાઈમ આપણે શું કહીશું? તો કે હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. તેને ક્લાસમાં બૂમો પાડવી ન જોઈએ. ફોર્થ સેન્ટેન્સ છે અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. અંકિતા છે તે સખત મહેનત કરતી નથી. શી શુડ વર્ક હાર્ડ. તેને સખત મહેનત કરવી જોઈએ. ફિફ્થ સેન્ટેન્સ છે મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. મિસ્ટર દાસ છે એ બાળકોને યોગ્ય રીતે ભણાવતા નથી. આન્સરમાં આપણે લખી શકીએ હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. તેમને બાળકોને યોગ્ય રીતે ભણાવવા જોઈએ. મોહન ઇઝ નોટ પ્લેઇંગ વેલ. સિક્સ્થ સેન્ટેન્સ છે મોહન છે તે બાળકોને સારી રીતે ભણાવતો નથી. આપણે કહી શકીએ હી શુડ મોહન સારી રીતે ભણતો નથી. હી શુડ સ્ટડી વેલ. તેને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. સેવન્થ સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો છે એ બોર્ડ પર લખી રહ્યા છે. એટ ધેટ ટાઈમ આપણે લખી શકીએ ધે શુડ નોટ રાઇટ ઓન ધી બોર્ડ. તેઓએ બોર્ડ પર લખવું ન જોઈએ. એઇથ સેન્ટેન્સ છે આભા ઇઝ થ્રોવિંગ બીટ્સ ઓફ પેપર ઓન ધી ફ્લોર. આભા છે એ ફ્લોર પર પેપરના ટુકડાઓ થ્રો કરી રહી છે. આન્સરમાં આપણે લખીશું શી શુડ નોટ થ્રો બીટ્સ ઓફ પેપર ઓન ધી ફ્લોર. તેને ફ્લોર પર પેપર થ્રો કરવા જોઈએ. બીટ્સ ઓફ પેપર એટલે કે કાગળના ટુકડાઓને થ્રો કરવા જોઈએ નહીં. રાઈટ. તો આવી સરસ રીતે આપણે ગ્રામર ટોપિક્સ સેકન્ડ ગ્રામર ટોપિક મોડેલ વર્બ્સનો અભ્યાસ કર્યો. મોડેલ વર્બ્સની અંદર પ્રથમ તો આપણે જે 5 મોડેલ્સ છે એનો પરિચય મેળવ્યો. કયા સમયે આપણે કયું મોડેલ વર્બ્સ યુઝ કરવું એ શીખ્યા અને ત્યારબાદ આપણે એક્સરસાઇઝની અંદર 1st to 8th સુધીની બ્લેન્ક્સના આન્સર્સ લખીને મેં આપ્યા કે જેથી કરી તમે સમજી શકો કે આપણે કઈ રીતે આન્સર લખવા. રાઈટ. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 1ની 9th to 15 બ્લેન્ક્સ છે એના આન્સર તમારે તમારી જાતે હોમવર્કમાં લખવાના છે. રાઈટ. ધેન નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોડેલ વર્બ્સ જે બાકી છે ચેપ્ટર
તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.